Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. अगर वो आगे नहीं नहीं एक मैसेज आई मुझे 5,000 रुपये का था। हाँ तो हमें कोई कानून मारी नहीं कुछ क्या खबर आ એનો ભાઈ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે. જેને જેટલી ગાળ્યું દેવી એટલી દે, કમળ ખીલવાનું છે ને ખીલવાનું છે. ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે. પહેલા તો અસંતોષ શબ્દ જ હતા, અસંતોષના કોઈ ભેગા જ નહોતો. મને આપી ત્યારે કોઈ નહીં કાપ્યા હોય. અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડે. એવો કોઈ બનાવ છે નહીં. અમરેલીનું વાતાવરણ ખૂબ સારું છે. નમસ્કાર મિત્રો, અમરેલીમાં બધું બરોબર છે. નાના કોઈ જૂથવાદ નથી, કોઈ ટિકિટ કપાણી તેના માથે માથાકૂટ નથી, કોઈ રંજ નથી. ટિકિટ તો કપાઈ, નવા ઉમેદવાર આવ્યા, એ તો કમળના નિશાન પર આવ્યા છે, તેમને ચૂંટાડવાની જવાબદારી અમારી છે. કોઈ જૂથવાદ નથી, બધા નેતાઓ એક થઈને રહે છે. ભારતીય જનતા પાર્ટીનું ડેમેજ કંટ્રોલ. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું ડેમેજ કંટ્રોલ, તેના પર વાત કરવી છે. અમરેલી જિલ્લામાં વધી રહેલા જૂથવાદ વિશે વાત કરવી છે. અમરેલી જિલ્લામાં ટિકિટ ફાળવણી પર વાત, અમરેલી જિલ્લામાં થયેલી મારામારી પર વાત અને અમરેલી જિલ્લાની વાત દિલ્હી દરબાર સુધી પહોંચી તેના પર આજે વાત. અમરેલી લોકસભા સીટ જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ત્યારે પણ ચર્ચા હતી કે જો જરા પણ ભૂલ થશે, મિત્રો જરા પણ ભૂલ થશે તો તેનું અંજામ અલગ હશે. ઘરે ઘરે નેતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને સાથે રાખવા એક મોટી મજબૂરી. ભારતીય જનતા પાર્ટી માટે મોટું કામ હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ તમામ કામમાં બેલેન્સ મેન્ટેન કરે છે, સંતુલન જાળવે છે અને ભરત સુતરિયાને રજૂ કરે છે ઉમેદવાર તરીકે. પરંતુ આજ ભરત સુતરિયાને રજૂ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી દિલ્હી દરબારથી ફોન આવે છે ગુજરાતમાં અને ક્લસ્ટર પ્રભારી અમરેલી પ્રભારીને અમરેલી મોકલવામાં આવે છે. કહેવામાં આવે છે કે અમરેલી સળગી રહ્યું છે, તેને શાંત પાડો. આ મુદ્દા પર વાત કરીશું. અમરેલી લોકસભા બેઠક. અમરેલી લોકસભા બેઠકમાં જ્યારે ભરત સુતરિયાનું નામ જાહેર થયું ત્યારે થોડો સમય માટે શાંતિ હતી, પરંતુ કેટલાય લોકો કે જે ત્યાંના જાણકાર છે, રાજકીય પંડિતો છે, જે ત્યાંના મોટા માથાઓને ઓળખે છે, જેની સાથે તેનો ઘરોબો છે, એ કહેતા હતા કે આ તુફાન આવવા પહેલાની શાંતિ છે. એક મોટું વાવાઝોડું આવશે અને તે કાં તો અમરેલી ભાજપને ઉડાવી દેશે, કાં તો અમરેલીમાં મોટી ઉથલપાથલ સર્જાશે. તેમની વાત સાચી પડી. એક મોટું વાવાઝોડું આવ્યું અને આ વાવાઝોડામાં કેટલાય લોકોનો પવન હતો. આ વાવાઝોડામાં કેટલાય લોકોનો પવન હતો અને આ જ પવનના કારણે કેટલાય ભાજપના બેનરો ઉડ્યા, કેટલાય વ્યક્તિઓની છબી ઉડી. દિલ્હી દરબારથી નેતાઓને આવવા માટે કોલ આવ્યો. ભરત સુતરિયા જિલ્લા પંચાયતમાં કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીએ તેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. આમ તો નારણ કાછડિયા કે જેઓ સાંસદ છે અત્યારે, તેઓ પણ જિલ્લા પંચાયતમાં કામ કરી ચૂક્યા, એટલે એ પેટર્ન અપનાવી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરત સુતરિયાનું નામ જાહેર થયા બાદ પોસ્ટરો લાગ્યા, બેનર્સ લાગ્યા કે ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર નથી. ત્યાં સુધી લખ્યું કે હમ ખાઈને કહેજો, સમ ખાઈને કહેજો કે ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર છે કે નહીં. તેને ભણેલા નથી તેવા રજૂ કરવામાં આવ્યા, 4 ચોપડી પાસ છે તેવું કહેવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં ભયંકર વિરોધ કરવામાં આવ્યો. વાત પહોંચી ગુજરાત કમલમ સુધી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી મોકલવામાં આવ્યા. અમરેલીમાં બેઠક થઈ અને આ બેઠક બાદ જે થયું એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું અને ગુજરાત પણ જાણે છે. ગુજરાતે જોયું કે અમરેલીમાં મારામારી થઈ. ગુજરાતે સાંભળ્યું કે અમરેલીમાં જૂથવાદના કારણે મારામારી થઈ. ગુજરાતે સાંભળ્યું કે અમરેલીમાં ટિકિટના કારણે એક નેતા બીજા નેતાની સામે ઝઘડવા તૈયાર છે.
ગુજરાતે સાંભળ્યું કે ધારાસભ્યનું જૂથ અને સાંસદનું જૂથ એક જ પક્ષના બંને હોવા છતાં પણ સામસામે આવી શકે છે. આ મામલો અમે આપને કહ્યો છે. આ મામલા પર એક અલગ વિડીયો પણ બનાવ્યો છે. પરંતુ ત્યારબાદ શું થયું? એક પ્રભારી આવે છે, ત્યારબાદ વધુ એક પ્રભારી મૂકવામાં આવ્યા, હકુભા જાડેજા. હકુભાને કહ્યું કે અમરેલી જાઓ, અમરેલીમાં જે જૂથવાદ ચાલી રહ્યો છે અથવા તેની વાતો છે તેને દૂર કરવામાં આવે. હકુભા આવે છે અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાય છે મિત્રો, જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ દ્રશ્યો અમરેલીમાં ત્યાંના સ્થાનિકો પણ કહે છે કે આવા દ્રશ્યો તો અમે આ પહેલા પણ ઘણી વખત જોયા. એક સ્ટેજ પર દિલીપ સંઘાણી હોય, એક સ્ટેજ પર હાલ તો પરસોત્તમ રૂપાલા રાજકોટના કામમાં વ્યસ્ત છે, રાજકોટ લોકસભા, બાકી પરસોત્તમ રૂપાલા હોય, કૌશિક વેકરિયા હોય, મહેશ કસવાલા હોય, બાવકુ ઉધાડ હોય, આ મોટા મોટા નેતાઓ, પછી ડોક્ટર ભરત કાનાબાર હોય, કોઈ પણ એ બધા નેતાઓ એક સ્ટેજ પર અમે આ પહેલા પણ જોયા છે. પરંતુ એ સ્ટેજનો કાર્યક્રમ પૂરો થયા બાદ પરિસ્થિતિ તેવી ને તેવી જ રહે છે. હકુભા જાડેજા આવ્યા, તમામ મોટા નેતાઓને ભેગા કર્યા અને આ નેતાઓએ ડેમેજ કંટ્રોલ કર્યો. પોતે જૂથવાદ નથી અને કંઈ પણ જાતનું એવું છે જ નહીં તેવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. બની શકે તેઓ સાચા હોય, પરંતુ સ્થિતિ અને વાસ્તવિકતા કંઈક અલગ છે, કંઈક અલગ ત્યાંનું વાતાવરણ છે. નારણ કાછડિયા કે જેઓ હોસ્પિટલ જઈ પોલીસને તતડાવતા હતા તેઓ પલટી ગયા. દિલીપ સંઘાણી કે જે મૌન રહે છે પરંતુ કહેવાય છે કે શાંત પાણી ઊંડા હોય તેવા દિલીપ સંઘાણી, અમરેલીનો દિગ્ગજ નેતા, અમરેલીના એ દિગ્ગજ નેતા કે જેની નજર પડે અને ખબર પડતી હોય છે કે શું થઈ રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે, તેવા જૂના જોગી દિલીપ સંઘાણી, એમણે શું કહ્યું? હકુભા જાડેજા જેઓ આવ્યા, જેને મોકલવામાં આવ્યા ખરા અર્થમાં, તેમણે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કર્યો? અમરેલી લોકસભાની જાણી અજાણી વાતો મારે આપની વચ્ચે મૂકવી છે. હજુ પણ જે જૂથવાદ છે તેના પર હજુ પણ કેટલાય રાઝ છે ખોલવા છે. આ પહેલા આપ એ લોકોએ શું કહ્યું એ સાંભળી લો. પહેલા તો અસંતોષ શબ્દ જ હતા. અસંતોષના કોઈ ભેગા જ નહોતો. દિલીપભાઈને ન્યાય તો નેતા છે અને નેતાએ જે જમણવાર કર્યું હતું, બાપુ આવતા હતા એટલે બધા ત્યાં જમવા માટે ભેગા હતા. અને બધા જ એમાં અસંતુષ્ટ હોય તો બધા થોડા હોય અસંતુષ્ટ, એટલે બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા. અને ઉમેદવાર પોતે ત્યાં અમારે હતા. અસંતુષ્ટ હોય ત્યાં ઉમેદવાર હોય પેલા એ પ્રશ્ન પેલા કરો, ઉમેદવાર હોય ત્યાં અસંતુષ્ટ કોઈ ન હોય તો અસંતુષ્ટ અમરેલીમાં છે જ નહીં. પહેલા તો કોઈને ક્યારેય અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી. ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર તમે સાથે જોવા મળ્યા છો. એકવાર તમારા ઘરે મળ્યા, બાદમાં તમે એક પણ સભામાં ક્યાંય કોઈ સાથે પણ હજી સભા શરૂ જ નથી થઈ. હજી ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ, રાજુલા શરૂ થયું એટલે બાપુ અહીંયા આવવાના હતા એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું. આવતીકાલે ધારીમાં છે, ધારીમાં અમે હશું. હજી શરૂઆત જ ગઈકાલથી થઈ. ભાજપના જ અમુક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં ઉમેદવાર બદલોના ગ્રુપ એ દેખો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. બાપુએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હશે તો ઓન ધી સ્પોટ એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે રીતે મૂકતા હોય, આપવાળા હોય, કોંગ્રેસ વાળા હોય, બીજા ગ્રુપની અંદર તમામ ભાજપના જ નેતાઓ. ભારતીય જનતા પાર્ટીનો ગ્રુપમાં બધા આડાવડા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ સોશિયલ મીડિયામાં મૂકે છે. બીજા અન્ય જોડાયેલા હોય એ પણ મૂકતા હોય. ઉગ્ર હું બે કાર્યકર્તાઓ પર ઉગ્ર છું. બે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હતા અને અંદરો અંદર એમાં પાર્ટી માટે બાધા નહોતા, એની અંગત બાબતની હતી. અને મારા ઘરની બાજુમાં હતું અને મને તરત ફોન આવ્યો કે અહીંયા ઝઘડો થયો એટલે અમે દોડીને ત્યાં છૂટા પાડવા માટે ગયા છીએ, નહીં કે અમે કોઈ બીજા જૂથ માટે. ગઈકાલે સરસિયામાં ને દેવડામાં જે પોસ્ટર લાગ્યા હતા એની બાબતે આપણે કઈ એ દેખો, એ તપાસનો વિષય છે. જે કોઈ પોસ્ટર લગાડ્યા હશે કે જે કોઈ પોસ્ટર માર્યા હશે એને પાર્ટી તપાસ કરશે ને જે સાચું છે ખરેખર કોંગ્રેસ આપ છે એને માર્યા હોય
અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એ પણ મારી શકે છે. ત્રણ ટર્મના સાંસદ છો, તમારી ટિકિટ કાપી નાખી, દુઃખ થાય? એક લેસ માત્ર નહીં, 3 વાર નહીં ભાઈ, 6 વાર ટિકિટ આપી, 3 વાર નહીં. તમે ભૂલો તો 3 વાર જિલ્લા પંચાયત, 3 વાર લોકસભા અને એટલે 5 વર્ષ જિલ્લા અને પંચાયત 5 વર્ષ જિલ્લા પંચાયત પ્રમુખ જો છું. એટલે ટિકિટ કાપવા આ તો પાર્ટી ખૂબ પાર્ટી આ તો છે ને આ પ્રક્રિયા હોય. મને આપી ત્યારે કોઈ નહીં કાપ્યા હોય. હા બરાબર છે, મને આપી ત્યારે કોઈ કાપ્યા છે ને? કાપીને જ આપ્યા હોય ને, હા? 100% આપ્યા. એટલે મને એ રંજ નથી, એક લેસ માત્ર રંજ નથી. અમરેલી જિલ્લાના સરકારમાં હતા ત્યારે ને અત્યારે પ્રભારી તરીકે કસ્તુરબાના નામથી પ્રેમથી ગુજરાત આખું જાણીને સાહેબ જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી. ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ છે. ત્યારે પણ મને અલગ અલગ દેશના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો. ત્યારે પણ મેં એક જવાબ આપેલો અને એ જવાબ આજે છે, કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ. કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર. એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું. આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરેલી, ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું કે અમારે મત જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડે આ જ દેખાય. આથી વિશેષ કશું જ દેખાય નહીં. એટલે કમળમાં લગભગ હું કહું છું બધું જ આવી જાય. લીડ માટે બાપુએ જે વાત કરી એ અમારું એક લક્ષ્ય છે. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ જે માઇક્રો મેનેજમેન્ટ દ્વારા કર્યું છે એનું અમલીકરણ થાય. એટલે અત્યારે જે અમારા પ્રભારી જાડેજા સાહેબે અપેક્ષાઓ રાખી છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કચાશ નહીં છૂટે. નાનો મોટો બનાવ બન્યો તો એમપી શ્રી તો કોઈ બનાવ બન્યો હોય ત્યાં બાજુ બન્યો હોય તો એને પોતે આવ્યા હોય, ઘરની બાજુમાં જતું ને એમપી સાહેબને પૂછવું હોય તો પણ એ તમને જવાબ આપશે એમાં શું બનાવ બન્યો. તો એવો કોઈ બનાવ છે નહીં. અને એક પાર્ટી તરીકે સૌ સાથે મળી અને ભરતભાઈ સાથે સૌ વડીલોના આશીર્વાદ છે. ના એવી કોઈ વાત છે નહીં અત્યારે. તમે તો ના ના પણ ઘર પાસે બનાવ બન્યો હોય તો મેલાવા ગયા હોય તો એમાં કોઈને ઓલું લાગ્યું એમ આવો બનાવ બન્યો હતો. એટલે અમરેલીમાં પ્રચાર પ્રક્રિયા ક્યારે શરૂ થવાની છે? આજથી કાલે જ તમે જોયું હશે મોટું સંમેલન હતું સાવરકુંડલા, રાજુલા. કાલે તમને કહું ધારી છે અને બધી જગ્યાએ વિધાનસભા હોય સંમેલન, પ્રચાર કાર્ય ચૂંટણીનું ચાલુ જ છે બધાનું. ગઈકાલે જે ઘટના બની, ભાજપના જે કાર્યકરો હતા તે શૂટ થઈ ગયા હતા અને બધા ત્યાં હાજર હતા. એટલે આખરે તો ભાજપની જ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ પ્રકારનું કાર્ય કાલે થયું. ભાજપના કાર્યકરો અથવા તો ભાજપના જવાબદાર લોકો એની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે? કોઈ વ્યક્તિગત કોઈને વાંધો હોય, કોઈ પાર્ટી માટે કોઈ બનાવ નહોતો, પાર્ટી માટે કોઈ બનાવ બન્યો હોય તો કાર્યકર ઉપર એક્શન લેવામાં આવે. એવો કોઈ બનાવ કોઈ છે જ નહીં. તો વ્યક્તિગત નાના મોટા એને કોઈ વાંધા હશે તે બનાવ બન્યા હતા. કોઈ પાર્ટીના માટે કોઈ ઝઘડા હોય તો પાર્ટી એના ઉપર એક્શન લે, પણ એવો કોઈ વાત એવી વાત કંઈ છે જ નહીં. ના પણ એ તો આપણે કંઈ છે ને બંને જૂથો, એવું કોઈ જૂથવાદ અહીંયા છે નહીં. અમરેલી તમે બધા જો છો અહીંયા. ના 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 પણ એ તો એવી વ્યક્તિગત કોઈ મારું નામ લે અથવા નારાયણભાઈનું લે, દિલીપભાઈનું લે, એના સાથે કોઈ આગેવાનો જોડાયેલા નથી. એટલે એવો કોઈ બનાવ છે નહીં. અમરેલીનું વાતાવરણ ખૂબ સારું છે. તમે જોયું હશે આવતા દિવસોમાં તાલુકા, જિલ્લા, કોર્પોરેશન, ધારાસભા બધામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા મતથી ચૂંટાણી છે. એટલે બધા આગેવાનો એક ટીમ તરીકે કામગીરી કરવાના છે. એટલે કોઈ એવો પ્રશ્ન છે નહીં. આવતા દિવસોમાં તમને ક્યાંય પણ એવો ખ્યાલ નહીં આવે કે આવો બનાવ બન્યો. અને આ બધા બેઠા અહીંયા વડીલોના બધાના આશીર્વાદથી ભરતભાઈ સારા મતથી ચૂંટાશે. અને કોર કમિટીની ટીમમાં અહીંયા બેઠા એ બધા એક ટીમ તરીકે કોર કમિટીની ટીમ પણ 2-3 દીમાં જાહેર થાય. અને બધાને અલગ અલગ જવાબદારી સાથે બધા વડીલોનું માન સન્માન, વડીલોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટણી લડવાના છે અને 5 લાખની બહુમતીથી આગળ જીતવાના છે. આપે સાંભળ્યું કે
દિલીપ સંઘાણીએ શું કહ્યું, નારણ કાછડિયાએ શું કહ્યું, હકુભા જાડેજાએ શું કહ્યું. આ બધા નેતાઓ હવે કંઈક અલગ બોલી રહ્યા છે અને આ પહેલા તેમની રણનીતિ, તેમની વર્તણૂક અલગ હતી, હવે અલગ થઈ રહ્યું છે. સ્વાભાવિક છે, પ્રદેશથી ફોન આવે, પ્રદેશથી દબાણ આવે, ત્યારબાદ ભલભલા નેતા બેસી જતા હોય છે. પરંતુ વાત હજુ ત્યાં જ આવીને અટકી છે કે ભરત સુતરિયાને ત્યાંના આ દિગ્ગજો સમર્થન આપતા રહેશે કે પછી પરાણેના પુણ્યની જેમ કામ કરશે. ભરત સુતરિયા જ ઉમેદવાર રહેશે નિશ્ચિત છે, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા ત્યારે જ તેમણે કહી દીધું હતું કે ઉમેદવાર નહીં બદલાય. પરંતુ મુખ્ય વાત એ છે મિત્રો કે શું દિલીપ સંઘાણી તેની સાથે જ રહેશે, શું કૌશિક વેકરિયાના જે વિરોધીઓ છે શું તેની સાથે જ રહેશે, શું નારણ કાછડિયાનું ગ્રુપ છે તે તેની સાથે જ રહેશે. આ તમામ સવાલો છે. જે માહિતી મળી રહી છે, જે સૂત્રો પાસેથી માહિતી મળે છે, ત્યાંના સ્થાનિક લોકો શું કહે છે એ અમારો જાણવાનો પહેલો પ્રયત્ન હોય છે. ત્યારે તેમાં અમને માહિતી મળી છે કે આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, પહેલાં પણ આ બધા નેતાઓ એક મંચ પર આવી ચૂક્યા છે, મીઠી મીઠી વાતો કરી ચૂક્યા છે, પરંતુ સ્થિતિ એ જ રહે છે. ભરત સુતરિયા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જીતશે તેમાં ત્યાંના લોકોને વિશ્વાસ છે, પરંતુ એ વાત પણ ત્યાંના લોકો ભૂલતા નથી કે અંદર ખાને ભરત સુતરિયાને કાપવા માટે તેના જ પક્ષના લોકો આજે પણ છરી, આજે પણ જે હથિયારો છે તેની ધાર કાઢી રહ્યા છે. કોંગ્રેસ એક તરફથી માથાનો દુખાવો છે ભારતીય જનતા પાર્ટીને અમરેલીમાં, ઉપરથી તેના જ નેતાઓ તેના માથે ચડી ગયા છે. જેનીબેન ઠુમ્મર પ્રદેશ મહિલા પ્રમુખ અમરેલીમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. પિતાજી મોટું નામ, જેનીબેન ઠુમ્મર પોતે પણ એટલું મોટું નામ બની ગયા છે. પરેશ ધાનાણી જે રીતે પ્રચાર કરી રહ્યા છે એ મુજબ અમરેલીમાં કોંગ્રેસ મજબૂત છે, પરંતુ વાત હવે ભારતીય જનતા પાર્ટીની છે. કૌશિક વેકરિયા એક એવો નેતા કે જે હજુ છૂટાઈને આવ્યા છે અને પોતાનું એક અલગ માળખું ઘડી રહ્યા છે, દંડક છે, વર્ચસ્વ ધરાવે છે સંગઠનમાં. મોટા મોટા નેતા કૌશિક વેકરિયાનું માને છે અને કૌશિક વેકરિયા અમરેલીમાં આજે પગપેસારો કરી રહ્યા છે. કૌશિક વેકરિયા વિવાદમાં નથી આવ્યા, નિર્વિવાદિત ચહેરો છે, શાંત રહે છે, સરળ સ્વભાવનો, પરંતુ તેનો આ સરળ સ્વભાવની પાછળ કંઈક અલગ છે. રાજનીતિના પોતે વર્ષોથી જાણકાર હોય એ મુજબ તેઓ એક પછી એક રીતે આગળ વધી રહ્યા છે, પોતાના વ્યક્તિઓને ગોઠવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં જૂથવાદ ખતમ કરવા માટે મિત્રો આપને કહી દઉં કે એક પછી એક ચાલ ચાલી રહ્યું છે. તેના પ્યાદાઓ મુકાઈ ગયા છે અને આ પ્યાદાઓ પોતાની રીતે કામ પણ કરી રહ્યા છે. આવનારા 20 વર્ષ 15 વર્ષનો ધ્યેય છે કે ત્યાં સુધીમાં અમરેલીમાં રહેલા જૂથવાદને ખતમ કરવામાં આવે. અમરેલીમાં જે અત્યાર સુધી થઈ રહ્યું હતું હવે તે આવનાર સમયમાં ન થાય તે માટે કામ શરૂ થઈ ચૂક્યું છે. કદાચ આ જ વાતનો ડર ત્યાંના મોટા નેતાઓને પણ છે. અમરેલીમાં હાલ શું રંધાઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, તેના પરિણામ આવનાર સમયમાં ખબર પડશે, આવનાર સભાઓમાં ખબર પડશે, આવનાર રેલીમાં ખબર પડશે. પરંતુ એક વાત નક્કી થઈ ચૂકી છે કે ભરત સુતરિયા મૂંઝાયા છે. ભરત સુતરિયાને એક તરફ લોકો તેવું કહે છે કે તમે જીતી રહ્યા છો, જ્યારે બીજી તરફ લોકો તેવું કહે છે કે તમે નબળા ઉમેદવાર છો. આ સ્થિતિમાં ભરત સુતરિયાને શું કરવું એ તેને જ ખબર. ભરત સુતરિયા ચૂંટણી લડશે, ભરત સુતરિયા કેટલી લીડ લાવે છે, જીતે છે, હારે છે, તેના પર નજર રહેશે. ભરત સુતરિયાની સાથે કોણ હશે તેના પર નજર રહેશે, ભરત સુતરિયાની સામે કોણ હશે તેના પર નજર રહેશે. શું હજુ પણ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કે નહીં તેના પર નજર રહેશે. અને ભરત સુતરિયા પોતાના દમ પર જીતે છે કે પછી પાર્ટીના દમ પર, તેના પર નજર રહેશે. ભરત સુતરિયા અને કૌશિકભાઈ વેકરિયાના સંબંધો અમરેલીમાં જગ જાહેર છે. ત્યારે કૌશિકભાઈ વેકરિયા એક યુવાન ચહેરો, શું ભરત સુતરિયાની નૈયા પાર કરાવવામાં સફળ રહેશે કે નહીં, એ સંજોગોમાં કે તેની સામે ખૂબ જ મોટા મોટા અવરોધો છે. જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આપનું શું કહેવું છે? અત્યારે જે આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે, શું ખરેખર તેવી સ્થિતિ છે?
આપ અમરેલીના છો તો કોમેન્ટ બોક્સમાં લખો કે શું ખરેખર જૂથવાદ નથી, શું ખરેખર ટિકિટ માટે માથાકૂટ નથી, શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એક છે, શું તમામ નેતાઓને કોઈને એકબીજા સાથે કોઈ રંજ નથી. આપ અમરેલીના છો, કોમેન્ટ બોક્સમાં લખો કે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે, શું આ તમામ નેતા બોલી રહ્યા છે તે સત્ય છે કે પછી એક ઢોંગ છે. આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ તમામ સવાલો છે, આ તમામ ચર્ચા છે, આ તમામ એક વાતો છે. આપનું શું કહેવું છે આપ કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.